students, let's continue our subject Thermal Engineering 2, unit number 3, refrigeration. In the last lecture, we have solved two problems of Bell-Coleman cycle and vapor compression refrigeration system. Okay, આપણે લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ છે કે બેલ-કોલેમન સાયકલ પરનો કેલ્ક્યુલેટ કરેલો અને એક છે વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ આધારિત એક્ઝામ્પલ છે એ આપણે કેલ્ક્યુલેટ કરેલો. હવે જે એક્ઝામ્પલ નંબર 2 હતો એ એક્ઝામ્પલ નંબર 2 જે કેલ્ક્યુલેટ આપણે કરેલો એમાં કમ્પ્રેસરમાંથી બહાર નીકળતી વખતે જે રેફ્રિજરન્ટ છે એ ડ્રાય સેચ્યુરેટેડ રહેતું હતું કમ્પ્રેસરમાંથી બહાર નીકળતી વખતે. ઓકે, સો જે દાખલ થતી વખતે છે એ લિક્વિડ પ્લસ વેપર ફોર્મમાં હશે. ઓકે, સો એ એક્ઝામ્પલ કંઈક અલગ હતું. હવે આપણે કંઈક થોડોક એનાથી અલગ એક્ઝામ્પલ એમ કેલ્ક્યુલેટ કરીએ. એક્ઝામ્પલ નંબર 4 કે જેમાં રેફ્રિજરન્ટ છે એ કમ્પ્રેસરમાં દાખલ થતી વખતે ડ્રાય સેચ્યુરેટેડ હોય તેવો એક્ઝામ્પલ. ઓકે, એક્ઝામ્પલ નંબર 4, a vapor compression refrigeration system VCRS works between temperature limit 15 degrees Celsius and 50 degrees Celsius. 15 ડિગ્રી સેલ્સિયસ અને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે એક VCRS સિસ્ટમ છે એ કાર્ય કરે છે વિથ ડ્રાય સેચ્યુરેટેડ રેફ્રિજરન્ટ R12. ઓકે, R12 નામનું જે રેફ્રિજરન્ટ છે કે જે ડ્રાય સેચ્યુરેટેડ છે એના પર જે આ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ છે 15 ડિગ્રી સેલ્સિયસ અને 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે કામ કરે છે વિથ ડ્રાય સેચ્યુરેટેડ રેફ્રિજરન્ટ. એનો અર્થ એવો થશે કે દાખલ થતી વખતે કમ્પ્રેસરની અંદર દાખલ થતી વખતે જે રેફ્રિજરન્ટ છે એ ડ્રાય સેચ્યુરેટેડ ફોર્મમાં છે. તો આપણે સૌપ્રથમ શું કરશું તો કે એક ડાયાગ્રામ ડ્રો કરશું, ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી ડાયાગ્રામ. ઓકે, અને આ ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી ડાયાગ્રામ પર આપણે તમામ પ્રોસેસીસ છે એ દર્શાવશું. તો સૌપ્રથમ પ્રોસેસ આપણી જે છે આ ક્રિટિકલ પોઈન્ટ, સેચ્યુરેટેડ લિક્વિડ લાઇન, સેચ્યુરેટેડ વેપર લાઇન, ઓકે, સેચ્યુરેટેડ ગેસ લાઇન. હવે કમ્પ્રેસરમાં દાખલ થતી વખતે જ જે પોઈન્ટ 1 છે એ ક્યાં આવશે? સેચ્યુરેટેડ વેપર લાઇન પર. બરાબર, સો પોઈન્ટ 1. ઓકે, ત્યારબાદ જે પ્રોસેસ છે એ કમ્પ્રેસરમાં દાખલ થયા બાદ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન થશે. રેફ્રિજરન્ટનું કમ્પ્રેશન કેવું થશે? આઇસેન્ટ્રોપિક compression. Okay, so this is isentropic compression 1 2. Okay, then constant pressure process. Okay, so જે આ વચ્ચેનો રિજિયન છે જે કર્વ ડ્રો કરેલો છે ટીએસ ડાયાગ્રામમાં, એ વચ્ચેના રિજિયનમાં ટેમ્પરેચર, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઇન અને કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન બંને હોરિઝોન્ટલ આવશે. એ સિવાય ટીએસ ડાયાગ્રામમાં બાકીના બંને બાજુના ભાગમાં જે કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે એ ઉપરથી નીચે તરફ શું આવશે? કર્વ આવશે. એટલે આપણે અહીંયા કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન બહારના ભાગમાં, કર્વથી બહારના ભાગમાં જે છે એ કેવી ઉપરથી નીચે તરફ કર્વ ડ્રો કરેલો છે. પણ હવે એ જ પ્રોસેસ છે એ કેવી થઈ જશે? હોરિઝોન્ટલ. કારણ કે વચ્ચેનો જે વેટ રિજિયન છે એ વેટ રિજિયનમાં કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ અને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ બંનેની રેખા છે એ હોરિઝોન્ટલ લાઇન થઈ જશે, એક જ થઈ જશે. સો 2 2 3 આ કન્ડેન્સરમાં થતી પ્રોસેસ છે અચળ દબાણે હીટ રિજેક્શન પ્રોસેસ. અચળ દબાણે हीट रिजेक्शन प्रोसेस, अचल दबाणे हीट रिजेक्शन प्रोसेस QR. ओके, ત્યારબાદ જે પ્રોસેસ છે થ્રોટલિંગ પ્રોસેસ થશે. સો થ્રોટલિંગ પ્રોસેસ એક્સપાન્શન ડિવાઇસમાં થતી થ્રોટલિંગ પ્રોસેસ. આ કમ્પ્રેસર વર્ક અહીંયા કરવું પડશે. ઓકે, કમ્પ્રેશન વર્ક કરવું પડશે. આ દરમિયાન એન્ટ્રોપી કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. S1 S2. આ 3 to 4 જે છે એ પ્રોસેસ એ થ્રોટલિંગ પ્રોસેસ છે. અને આ થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન એન્થાલ્પી કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. સો H3 શું થશે? H3 નાઉ 4 to 1 પ્રોસેસ છે એ ઇવોપરેટરમાં હીટ એબ્ઝોર્પ્શન પ્રોસેસ જે થાય છે એ QA. બરાબર, હવે તમે ખાસ અહીંયા જોજો કે 15 ડિગ્રી સેલ્સિયસ અને 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે કામ કરે, 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. ઓકે, સો આ બંને ટેમ્પરેચર અને પ્રેશર જે આપેલા છે એ ઇવોપરેટર પ્રેશર, ઇવોપરેટર ટેમ્પરેચર 15 ડિગ્રી સેલ્સિયસ એન્ડ હિયર condenser temperature is 50 degree Celsius. Okay, now this 2 temperature at point 2 આગળ તમે અહીંયા વાંચશો assume temperature of gas and outlet of compressor
is 55 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, કમ્પ્રેસરના આઉટલેટ પર જે ટેમ્પરેચર છે જે T સુપરહીટેડ તરીકે ઓળખાય એ કેટલું છે 55 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, સો સેચ્યુરેટેડ ટેમ્પરેચર અને સુપરહીટેડ ટેમ્પરેચર. સુપરહીટેડ ટેમ્પરેચર T સુપરહીટેડ is equal to રેફ્રિજરન્ટ નું સુપરહીટેડ ટેમ્પરેચર 0.2 આગળ છે 55 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 એટલે કેલ્વિન માં કન્વર્ટ થશે અને આ કેટલું થશે 328 કેલ્વિન. 328 કેલ્વિન. ઓકે, અને જે સેચ્યુરેટેડ ટેમ્પરેચર છે એ સેચ્યુરેટેડ ટેમ્પરેચર કેટલું છે 50 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ધીસ ઇઝ સુપરહીટેડ ટેમ્પરેચર અને 0.3 આગળ જે આ હોરિઝોન્ટલ લાઈન પર જે ટેમ્પરેચર છે એ 50 ડિગ્રી સેલ્સિયસ છે. સો ધી સેચ્યુરેટેડ ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 273 ઇટ વિલ બી 223 કેલ્વિન. ઓકે, 223 કેલ્વિન. હવે અહીંયા આપણને કોષ્ટક આપેલો છે 50 ડિગ્રી સેલ્સિયસ સેચ્યુરેટેડ ટેમ્પરેચર અને 15 ડિગ્રી અને 50 ડિગ્રી 15 ડિગ્રી સેલ્સિયસ અને 50 ડિગ્રી સેલ્સિયસ ના આધારે આપણને અહીંયા સ્પેસિફિક એન્થાલ્પી અને સ્પેસિફિક એન્ટ્રોપીની જે વેલ્યુ છે એ અહીંયા દર્શાવેલી છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ મેળવવાનું શું છે તો કે કેલ્ક્યુલેટ COP. કેલ્ક્યુલેટ COP. સો COP નું ઇક્વેશન આપણે લખવું જરૂરી છે. હવે COP નું ઇક્વેશન થશે COP is equal to રેફ્રિજરેશન ઇફેક્ટ N divided by W. રેફ્રિજરેશન ઇફેક્ટ N divided by W. રેફ્રિજરેશન ઇફેક્ટ N કેટલી થશે? N એટલે આ QA જેટલું થાય. જે હીટ અહીંયા એબ્સોર્બ થાય છે એ આપણી રેફ્રિજરેશન ઇફેક્ટ થશે. સો H1 H4 divided by કમ્પ્રેશન વર્ક 1 થી 2 પ્રોસેસ દરમિયાન આપવું પડતું કમ્પ્રેશન વર્ક થશે H2 H1. ઓકે, સો સૌપ્રથમ આપણે H1 H2 અને H4 છે એ મેળવવા પડશે. સો સૌપ્રથમ આપણે પોઈન્ટ 1 થી સ્ટાર્ટ કરીએ તો પોઈન્ટ 1 થી સ્ટાર્ટ કરીએ તો પોઈન્ટ 1 આગળ ટેમ્પરેચર કેટલું છે 15 ડિગ્રી સેલ્સિયસ. 15 ડિગ્રી સેલ્સિયસ 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પોઈન્ટ 1 આગળ છે શું સેચ્યુરેટેડ ગેસ. ઓકે, જે રેફ્રિજરન્ટ છે કેવા ફેઝમાં છે ડ્રાય સેચ્યુરેટેડ ફોર્મમાં. બરાબર, તો 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે H1 છે એની વેલ્યુ કેટલી થશે? H1 છે એ કેટલું થશે Hg1 જેટલું. H1 છે એ કેટલું થશે Hg1 જેટલું. ઓકે, સો 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Hg છે એન્થાલ્પી એ કેટલી થશે 193.8 અને યુનિટ આવશે કિલોજૂલ પર કેજી. કિલોજૂલ પર કેજી. ધેન પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 આગળ સુપર હીટેડ ફોર્મમાં હશે. ઓકે, જે રેફ્રિજરન્ટ છે કેવા ફોર્મમાં હશે? સુપર હીટેડ ફોર્મમાં. તમે ડાયાગ્રામ પરથી જોઈ શકો છો. સો સુપર હીટેડ ફોર્મમાં જે એન્થાલ્પી છે એનું ઇક્વેશન શું થશે? H સુપરહીટેડ H2 સુપરહીટેડ H2 superheated is equal to HF2 plus HFG2 plus Cp into T superheated minus T saturated. ઓકે, આ ઇક્વેશન મુજબ આપણે પોઈન્ટ નંબર 2 આગળ જે સુપરહીટેડ ફોર્મમાં રેફ્રિજરન્ટ છે એની એન્થાલ્પી મેળવી શકીએ. તો HF2 plus HFG2 એટલે એ થઈ જશે Hg2. ઓકે, Hg2 plus Cp into T superheated minus T saturated. ઓકે, સો આપણી પાસે T superheated છે, T saturated છે. Hg2 ની વેલ્યુ આપણને મળી જશે Hg2. ઓકે, ટેમ્પરેચર જે છે એ 50 ડિગ્રી સેલ્સિયસ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Hg એટલે એની વેલ્યુ થશે 206.5. 206.5. પરંતુ આપણી પાસે વેલ્યુ નથી એ કઈ તો કે જે Cp છે એની વેલ્યુ આપણી પાસે છે નહીં. Cp ની વેલ્યુ હવે કઈ રીતે મેળવવી? તો Cp ની વેલ્યુ મેળવવા માટે આપણી પાસે શું છે તો કે પ્રોસેસ 1 to 2 છે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. એટલે તેના માટે એન્ટ્રોપી S1 શું થશે S2. નાઉ S1 S2. S1 S2. તો S1 છે એ કેટલું થશે? ઓકે, S1 S2 પરથી S1 છે એ કેટલું થશે Sg1. કારણ કે પોઈન્ટ 1 આગળ જે
રેફ્રિજરન્ટ છે ડ્રાય સેચ્યુરેટેડ ફોર્મમાં છે એટલે S1 છે એ કેટલું થશે Sg1 જેટલું ઇઝ ઇક્વલ ટુ S2 છે એ સુપર હીટેડ ફોર્મમાં છે 2 પોઈન્ટ આગળ, તો તેનું ઇક્વેશન શું થશે અહીંયાની જેમ Sg2 SF2 SFG2 SF2 SFG2 એટલે Sg2 ઓકે પ્લસ Cp ln T superheated by T saturated ઓકે આવું ઇક્વેશન થશે ઓકે હવે આ ઇક્વેશનમાં Sg1 એટલે કે 0.1 આગળ ટેમ્પરેચર કેટલું છે 15 ડિગ્રી સેલ્સિયસ 15 ડિગ્રી સેલ્સિયસે Sg ની વેલ્યુ 0.6902 is equal to Cp જે સોરી is equal to Sg2 0.2 આગળ ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર Sg ની વેલ્યુ 0.6797 પ્લસ Cp ln T superheated by T saturated. T superheated 328 divided by T saturated 323. Okay. So આ પ્રકારનું ઇક્વેશન છે એ આપણને મળશે. હવે Cp into ln 328 by 323. 328 by 323. Okay. So ln 328 by 323 છે એ કેલ્સીમાં સોલ્વ કરશું કેલ્સીમાં આની વેલ્યુ ઓકે હવે એ જે વેલ્યુ આવશે 328 by 323 એટલે Cp ln Cp into ln 328 by 323 એટલે 1.0 is equal to 0.6902 minus 0.6797 થશે એટલે minus 0.6797 થશે હવે આ ln 1.0155 ની જે વેલ્યુ આવશે એ અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે સૌપ્રથમ શું કરશું આપણે આ બંનેનું સબસ્ટ્રેક્શન એ જે આન્સર આવે એને આપણે ln 1.0155 વડે શું કરી દઈશું ડિવાઈડ અને ડિવાઈડ કરવાથી આપણને જે Cp ની વેલ્યુ છે જે Cp ની વેલ્યુ છે એ Cp ની વેલ્યુ મળશે 0.6827 0.6827 કિલોજૂલ પર કેજી કેલ્વિન કિલોજૂલ પર કેજી કેલ્વિન ઓકે Cp ની આ વેલ્યુ મળી ગયા બાદ હવે આપણે H2 મેળવી શકીશું ઓકે Hg2 0.2 આગળ ટેમ્પરેચર 50 Hg 206.5 plus Cp 0.6827 multiply by T superheated 328 minus 323 okay so H2 superheated is equal to H2 superheated is equal to value આપણને મળશે 209.9135 209.9135 કિલોજૂલ પર કેજી ઓકે આ H2 ની વેલ્યુ મળી ગઈ સો આપણે ક્રમમાં જે ચાલતા હતા H1 આપણને ડાયરેક્ટ કોષ્ટક પરથી મળી જશે ઓકે આપેલા ટેબલ પરથી H1 મળી ગયું H2 આપણે કેલ્ક્યુલેટ કરી લીધું ઓકે સો H1 ક્લિયર H2 ક્લિયર નાઉ H4 ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોઈન્ટ નંબર 3 આગળ જઈએ તો પોઈન્ટ નંબર 3 આગળ શું હશે સેચ્યુરેટેડ લિક્વિડ ઓકે સેચ્યુરેટેડ લિક્વિડ લાઈન પર છે એટલે સેચ્યુરેટેડ લિક્વિડ હશે સો જે H3 છે H3 એ કેટલું થશે HF3 H3 છે એ કેટલું થશે HF3 સો ટેમ્પરેચર કેટલું છે 50 ડિગ્રી સેલ્સિયસ 50 ડિગ્રી HF સો 84.9 કિલોજૂલ પર કેજી હવે H3 અને H4 બંને કેવા થાય સરખા સો H4 ની વેલ્યુ પણ કેટલી થશે 84.9 કિલોજૂલ પર કેજી સો હવે તમામ વેલ્યુ આપણી પાસે છે H1 H2 અને H4 ઓકે સો આ જે વેલ્યુ આપણને મળેલી છે એ વેલ્યુ અહીંયા મૂકતા H1 ની વેલ્યુ 193.8
193.8 minus H2 209.9135 209.9135 sorry H1 minus H4 છે H1 minus H4 H4 ની વેલ્યુ છે 84.9 divided by H2 209.9135 minus H1 193.8 એલસી માં કેલ્ક્યુલેટ કરવાથી COP ની વેલ્યુ મળશે તમને 6.8 COP ની વેલ્યુ તમને મળશે about 6.8 ઓકે સો આ રીતે જો કમ્પ્રેસરમાં દાખલ થતી વખતે ડ્રાય સેચ્યુરેટેડ આપેલું હોય તો બહાર નીકળતી વખતે સુપર હીટેડ ફોર્મમાં રેફ્રિજરન્ટ હશે તો એ પ્રકારનો એક્ઝામ્પલ છે કે આપણે આ રીતે સોલ્વ કરી શકીએ નાઉ એક્ઝામ્પલ નંબર 5 ઓકે એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 4 જે આપણે કેલ્ક્યુલેટ કરી ગયા ઓકે સો એ થોડા લેન્ધી એક્ઝામ્પલ હતા થોડા એ એક્ઝામ્પલ્સ છે ઓલમોસ્ટ 7 માર્ક્સમાં પૂછાય છે ઓકે એ એક્ઝામ્પલ્સ છે એ ઓલમોસ્ટ 7 માર્ક્સમાં પૂછાય છે બટ ઘણીવાર રેફ્રિજરેશનના એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે ઓકે સો એવો એક્ઝામ્પલ એક આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 3 જે આપણે કેલ્ક્યુલેટ કરેલો નથી એ સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર 4 જેવો જ છે ઓકે સો આપણે એક્ઝામ્પલ નંબર 5 છે એ કેલ્ક્યુલેટ કરીએ ઓકે ઇન અ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ એક વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમમાં કન્ડેન્સિંગ ટેમ્પરેચર is 38 degree Celsius and evaporation temperature is -7 degree Celsius with R12 as refrigerant okay એક વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમમાં કન્ડેન્સર ટેમ્પરેચર છે 38 ડિગ્રી સેલ્સિયસ છે અને ઇવોપરેશન ટેમ્પરેચર છે એ -7 ડિગ્રી સેલ્સિયસ છે જેમાં રેફ્રિજરન્ટ તરીકે R12 છે ઓકે R12 છે એ રેફ્રિજરન્ટનું નામ છે specific enthalpy at outlet of compressor is 407 kilojoule per kg okay કમ્પ્રેસરના આઉટલેટ પર જે વિશિષ્ટ એન્થાલ્પી છે રેફ્રિજરન્ટની એ 407 કિલોજૂલ પર કેજી છે 407 કિલોજૂલ પર કેજી છે ઇન શોર્ટ એ H2 ની વેલ્યુ આપણને ડાયરેક્ટલી આપી દીધેલી છે ઓકે H2 કમ્પ્રેસરનો આઉટલેટ કમ્પ્રેસરનો ઇનલેટ પોઈન્ટ કયો 1 અને કમ્પ્રેસરનો આઉટલેટ પોઈન્ટ કયો 2 સો H2 ની વેલ્યુ આપણને ડાયરેક્ટ આપી દીધેલી છે સ્પેસિફિક એન્થાલ્પી એટ આઉટલેટ ઓફ કમ્પ્રેસર H2 407 કિલોજૂલ પર કેજી હવે કમ્પ્રેસરમાં દાખલ થતી વખતે ટેમ્પરેચર ડ્રાય સેચ્યુરેટેડ છે કે કમ્પ્રેસરમાંથી બહાર નીકળતી વખતે જે રેફ્રિજરન્ટ છે ડ્રાય સેચ્યુરેટેડ છે એ અહીંયા એક મોટો પ્રશ્ન છે ઓકે આવો એક્ઝામ્પલ બહુ શોર્ટ એક્ઝામ્પલ છે ઓકે એક્ઝામ્પલ નંબર 2 3 4 જે એક્ઝામ્પલ છે એ એના કરતાં આ ઘણો ટૂંકો એક્ઝામ્પલ છે બહુ શોર્ટ એક્ઝામ્પલ છે બરાબર પણ અહીંયા એક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે અહીંયા એવું કોઈ ડેટામાં આપેલું નથી કે કમ્પ્રેસરમાં દાખલ થતી વખતે ડ્રાય સેચ્યુરેટેડ છે કે કમ્પ્રેસરમાંથી બહાર નીકળતી વખતે ડ્રાય સેચ્યુરેટેડ છે એવું આપેલું નથી તો આપણે TS ડાયાગ્રામ જો ડ્રો કરવાનો હોય તો કઈ રીતે ડ્રો કરવો ઓકે સો એ નથી આપેલું તો એ કઈ રીતે ચેક કરવું તો તમે અહીંયા જોઈ શકો કે કમ્પ્રેસરના આઉટલેટ પર એન્થાલ્પી કમ્પ્રેસરના આઉટલેટ પર જે એન્થાલ્પી છે એ કેટલી આપેલી છે 407 કિલોજૂલ પર કેજી ઓકે હવે કમ્પ્રેસરનો આઉટલેટ એટલે કે જો પોઈન્ટ નંબર 2 છે એ સેચ્યુરેટેડ ગેસ લાઇન પર હોય અહીંયા સેચ્યુરેટેડ ગેસ લાઇન પર જો હોય ઓકે કમ્પ્રેસરના આઉટલેટ પર તો ત્યાં એન્થાલ્પી કેટલી થવી જોઈએ ઓકે ત્યાં એન્થાલ્પી કેટલી થવી જોઈએ ટેમ્પરેચર જે છે એ 38 ડિગ્રી સેલ્સિયસ આપણે આ 38 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લાઈન 38 ડિગ્રી સેલ્સિયસ અને બીજી એક -7 ડિગ્રી સેલ્સિયસ ઓકે -7 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લાઈન આ બે ટેમ્પરેચર લાઈન ઓકે સો જો પોઈન્ટ 2 છે અહીંયા એટલે કે કમ્પ્રેસરના આઉટલેટ પર ડ્રાય સેચ્યુરેટેડ હોય તો એન્થાલ્પી કેટલી થવી જોઈએ તો 38 ડિગ્રી સેલ્સિયસ પર Hg ની વેલ્યુ જેટલી એટલે કે 368.10 પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે પોઈન્ટ 2 આગળ જે એન્થાલ્પી છે એ
38 ડિગ્રી સેલ્સિયસે Hg ની વેલ્યુ કરતા કેવી છે? વધારે છે. તો એનો અર્થ એવો થાય કે જે કમ્પ્રેસરના માંથી બહાર નીકળતી વખતે જે રેફ્રિજરન્ટ છે એ સુપરહીટેડ ફોર્મમાં હશે. કેવા ફોર્મમાં હશે? સુપરહીટેડ ફોર્મમાં, કે જેના કારણે સેચ્યુરેટેડ કરતા એનું એન્થાલ્પી છે એ કેવી છે? વધારે. ઓકે, સો આઉટલેટ આગળ ડ્રાય સેચ્યુરેટેડ નથી, એનો અર્થ આઉટલેટ આગળ સુપરહીટેડ છે, તો ઇનલેટ આગળ કેવી હશે? ડ્રાય સેચ્યુરેટેડ. કમ્પ્રેસરમાં દાખલ થતી વખતે કેવું હશે? ડ્રાય સેચ્યુરેટેડ. ઓકે, તો કમ્પ્રેસરમાં દાખલ થતી વખતે ડ્રાય સેચ્યુરેટેડ. then after isentropic compression, point number 2, then after constant pressure heat rejection, saturated liquid માં કન્વર્ટ થાય. ત્યારબાદ throttling expansion 3 to 4, throttling expansion બાદ constant pressure heat absorption. ઓકે, અહીંયા heat rejection થશે QR, અહીંયા heat absorption થશે QA, અહીંયા compression વર્ક આપવું પડશે. ઓકે, અને અહીંયા એન્ટ્રોપી કેવી રહેશે? સરખી રહેશે. અહીંયા એન્થાલ્પી કેવી રહેશે? H3 H4. throttling expansion, isentropic compression. સો આ ડાયાગ્રામ છે આપણે હવે આ લાઈન પરથી ડ્રો કરી શકીએ. બરાબર, આ એન્થાલ્પીની જે વેલ્યુ આપેલી છે એ જો આ જેટલી હોય, જો અહીંયા જે વેલ્યુ છે Hg 38 ડિગ્રી સેલ્સિયસ છે, તેના જેટલી જ વેલ્યુ જો અહીંયા આપેલી હોત તો એનો અર્થ એવો થાય કે પોઈન્ટ નંબર 2 આગળ ડ્રાય સેચ્યુરેટેડ છે, તો પોઈન્ટ નંબર 1 છે આપણો વેટ રિજિયનમાં આવત, એટલે કે ડ્રાયનેસ ફ્લેક્શન ધરાવતું રેફ્રિજરન્ટ છે એ આપણે મળત. પણ અહીંયા H2 છે એ આપણને અહીંયાથી ખ્યાલ આવી જાય કે સુપર હીટેડ ફોર્મમાં હશે રેફ્રિજરન્ટ. બરાબર, એન્થાલ્પીની વેલ્યુ જે આપેલી છે એના આધારે. હવે આપણે જે મેળવવાનું છે એ શું છે? COP, કેલ્ક્યુલેટ COP. તો આપણે જાણીએ છીએ કે COP નું ઇક્વેશન શું થાય? રેફ્રિજરેશન ઇફેક્ટ N ડિવાઇડેડ બાય W. હવે N છે એ બીજું આપણે QA જે હીટ એબ્ઝોર્પ્શન છે એના તરીકે પણ ઓળખીએ છીએ. સો હીટ એબ્ઝોર્પ્શન QA અથવા તો રેફ્રિજરેશન ઇફેક્ટ N છે એ કેટલી થશે? તો 4 to 1 પ્રોસેસ દરમિયાન એન્થાલ્પી ડિફરન્સ જેટલી H1 H4 ડિવાઇડેડ બાય કમ્પ્રેશન વર્ક થશે H2 H1 એન્થાલ્પી ડિફરન્સ જેટલું. સો H1 H2 અને H4 ની વેલ્યુ જરૂરી છે, જેમાંની H2 ની વેલ્યુ છે ડાયરેક્ટલી આપેલી છે. હવે H1 પોઈન્ટ 1 આગળ શું છે? સેચ્યુરેટેડ ગેસ. ઓકે, ડ્રાય સેચ્યુરેટેડ ગેસ. તો H1 છે એની વેલ્યુ Hg એટ ટેમ્પરેચર કેટલું? -7 ડિગ્રી સેલ્સિયસ જેટલી થાય. ઓકે, H1 ની વેલ્યુ -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Hg જેટલી થશે. ઓકે, તો એ વેલ્યુ કેટલી થશે? તો કે H1 Hg at -7 ડિગ્રી સેલ્સિયસ, Hg 349.53 કિલોજૂલ પર kg, 349.53 કિલોજૂલ પર kg H1. ઓકે, H1 H2 now H3 અને H4 બંને કેવા થશે? સરખા. H3 અને H4 બંને કેવા થશે? સરખા. અને એની વેલ્યુ H3 ની વેલ્યુ HF, કારણ કે અહીંયા શું હશે? સેચ્યુરેટેડ લિક્વિડ લાઈન પર છે પોઈન્ટ નંબર 3, એટલે સેચ્યુરેટેડ લિક્વિડ HF એટ ટેમ્પરેચર કેટલું? 38 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, સો H3 અને H4 ખાસ કરીને H3 ની વેલ્યુ HF ની વેલ્યુ જેટલી, એટલે કે 38 ડિગ્રી સેલ્સિયસે HF ની વેલ્યુ જેટલી થાય. હવે 38 ડિગ્રી સેલ્સિયસે HF ની વેલ્યુ તમે અહીંયા જોઈ શકો છો જે આપેલી છે. H3 H4 બંને સરખા થશે અને કેટલા થશે? 38 ડિગ્રી સેલ્સિયસે HF 238 કિલોજૂલ પર kg. હવે આપણી પાસે H1 H2 અને H3 H4 તમામ વેલ્યુ છે, એ વેલ્યુ આપણે અહીંયા ઇક્વેશનમાં મૂકી દઈએ. તો COP H1 349.53 H4 238 divided by H2 is given 407 H1 349.53. ઓકે, COP ના ઇક્વેશનમાં H1 H4 H2 અને H1 ની વેલ્યુ મૂકી દીધા બાદ LC માં સોલ્વ કરવાથી તમને COP ની જે વેલ્યુ છે એ મળશે about 1.94. So you can say COP is equal to approximately 2.
આન્સર આપણે લખી શકીએ. ઓકે, સો આપણે ટોટલ નંબર ઓફ એક્ઝામ્પલ છે એ 4 એક્ઝામ્પલ સોલ્વ કરેલા, જેમાંનો ફર્સ્ટ એક્ઝામ્પલ હતો એ બેલ કોલમન સાયકલ આધારિત હતો. બાકીના 3 એક્ઝામ્પલ 2 અને 3 એ 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ હતા. આ એક્ઝામ્પલ છે એ એક શોર્ટ એક્ઝામ્પલ છે, આવો એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પૂછાઈ શકે. આ 3 એક્ઝામ્પલ 2, એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 એ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ આધારિત હતા. સો આઈ હોપ કે હવે તમે રેફ્રિજરેશનના તમામ એક્ઝામ્પલ્સ છે સોલ્વ કરી શકશો. થેન્ક યુ.